ચાલો ફ્રેન્ડ્સ, આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. એમાં આપણે આજે સ્પ્રિંગ ઢોસા બનાવવાના છે. તો એના માટે આપણે ઢોસાનું ખીરું લીધું છે, બટર, ચીઝ અને આજે ગાર્લિક બ્રેડમાં આપણે મેયોનીઝ અને લસણની પેસ્ટ બનાવી હતી. એ પેસ્ટ લેવાની છે. આપણો ઢોસાનો મસાલો છે અને સ્પ્રિંગ ઢોસા માટે આપણે વેજીટેબલ લીધા છે. એમાં આપણે કોબી, ટમેટા, બીટ, ડુંગળી અને કોથમીર. હવે આપણે ચાલુ કરશું આપણા સ્પ્રિંગ ઢોસા. હવે ઢોસો બનાવવા માટે આપણી પેન ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે એમાં સૌથી પહેલાં આપણે ઢોસો મૂકશું. તો આપણો ઢોસાનું બેટર મસ્ત પથરાઈ ગયું છે. હવે આપણે એની ઉપર બટર લગાવી લેવાનું છે. આપણે સરસ વ્હાઈટ બટર વાપર્યું છે. હવે આપણે આ મેયોનીઝ વાળો જે સ્પ્રેડ બનાવ્યો હતો એ આપણે લગાડી લઈશું. બરોબર આપણે આ મેયોનીઝ અને લસણનો જે પેસ્ટ બનાવી હતી ને બધે સરસ લાગી ગઈ છે. હવે એની ઉપર આપણે આપણો ઢોસાનો મસાલો હવે એની ઉપર આપણે આ બધું આપણું વેજીટેબલ છે, કોબી, ટમેટા, અને બીટ, ડુંગળી નાખી દઈશું અને કોથમીર. હવે એની ઉપર આપણે ચીઝ નાખવાનું છે. મસ્ત આપણે અમૂલનું ચીઝ લીધું છે. ચીઝ નાખવામાં આપણે કંઈ કમી નથી રાખી, ભરપૂર નાખ્યું છે. હવે આપણો ઢોસો રેડી છે. એને મસ્ત આપણે ફોલ્ડ કરી લેવાનો છે. આપણું ઢોસાનું પડ પણ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. ચાલો, આપણો ઢોસો રેડી છે. હવે આપણે એના પીસ કરી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, આપણા સ્પ્રિંગ ઢોસા તૈયાર છે. જો તમને આ સ્પ્રિંગ ઢોસાનો વિડીયો ગમ્યો હોય અને અમારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક, ફોલો અને શેર કરજો. અને આવી અવનવી વાનગી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.